નમસ્કાર. શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એક્ટિવિટી 2 જોઈશું. હોમમેડ હાઉસ ફ્લાય હની બી ટ્રેપ. મધમાખી માટે બનાવેલો છટકો. Mosquitoes and fly are nasty pets. Mosquitoes મચ્છર અને ફ્લાઇઝ એટલે માખી આ નેસ્ટી પેટ્સ એટલે અપ્રિય જીવજંતુઓ છે. ધે સ્પ્રેડ એટલે કે ફેલાવવું મલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. તે મલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ જેવી બીમારીઓ ફેલાવે છે. We have a swarm of flies and mosquitoes in monsoon and winter. આપણને મોન્સૂન એટલે કે ચોમાસામાં અને વિન્ટર એટલે કે શિયાળામાં માખીઓ અને મચ્છરોના ટોળા જોવા મળે છે. So we became but we try to kill them. આપણે તેમને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. But it is very difficult to catch and fly or mosquitoes. આપણે તેમને મારવાનો ખૂબ પ્રયત્ન કરીએ છીએ પણ એક માખી કે મચ્છરને પકડવું બહુ મુશ્કેલ છે. So we became a victim of their bite. તેથી આપણે તેમના ડંખનો શિકાર બનીએ છીએ. We apply many insecticides but they are not much effective. આપણે તેના માટે ઘણી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ પણ તે ખાસ અસરકારક હોતી નથી. Here is an easy solution. અહીં એક સહેલો ઉપાય છે. We can prepare a trap to catch and kill the flies and mosquitoes. હવે માખી અને મચ્છરોને પકડવા અને મારવા માટે એક છટકું બનાવી શકીએ છીએ. It is a simple trap. આ એક સહેલું છટકું છે. To make this trap we require the following things. હવે તે ટ્રેપ બનાવવા માટે આપણને આટલી વસ્તુઓ જોઈશે. કે કઈ વસ્તુઓ છે આપણે જોઈ લઈએ. An empty plastic bottle of water. પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલ. સેકન્ડ નંબર પર a pair of scissors. કાતર જોઈએ. થર્ડ નંબર પર સેલો ટેપ, ગમ ટેપ. હવે સેલો ટેપ અથવા ગુંદરની પટ્ટી જોઈએ છે. ડિશવોશિંગ લિક્વિડ એન્ડ વોટર. વાસણ સાફ કરવાનું દ્રાવણ અને પાણી. ફૂડ આઇટમ very small pieces of apple, 5 grams sugar and few drops of lemon juice. હવે કઈ બીજી વસ્તુઓ જોઈએ છે તો શું જોઈએ છે? સફરજનના નાના ટુકડા જોઈએ છે, 5 ગ્રામ ખાંડ જોઈએ છે અને લીંબુ શરબતના થોડા ટીપા જોઈએ છે. આગળ જોઈશું. Follow the instruction. First, take a plastic bottle, cut it into 2 pieces as shown in the picture. મિત્રો અહીં ચિત્રમાં બતાવ્યું છે તેમ એક પ્લાસ્ટિકની બોટલ લો અને તેને 2 ભાગ કરો. Remove the cap first. હવે આ જે ટોપી છે ઉપરની એને બહાર કાઢો. Turn the small piece upside down. હવે આ જે ઉપરનો ભાગ છે તેને નીચેની તરફ કરો. Put the neck pad into the bottle. હવે આ જે ગળાનો ભાગ છે તેને બોટલની અંદર નાખો. Attach the 2 parts with the staple or a piece of tape. હવે જુઓ આ જે ભાગ છે તેને તમારે ચોંટાડવાનું છે. આગળ જોઈશું. Put drop the food at the bottom of bottle. Our device, the mosquito trap, is ready. Hang it inside house room. હવે ચોથા નંબર પર શું કરવાનું છે? આપણે જે વસ્તુઓ બનાવેલું
લેમન જ્યુસ, પાણી વગેરે ઇન્ગ્રીડિયન્ટ હતું તે વસ્તુ અહીં હવે નાખી દેવાનું છે. હવે આ ડિવાઇસ તમારા ઘરમાં મૂકવા માટે તૈયાર છે. મિત્રો, અહીં ચિત્રમાં તમે જોઈ રહ્યા છો, પ્રથમ બોટલને 2 ભાગમાં કટ કરવામાં આવ્યું છે, ત્યારબાદ ઉપરની ટોપી બાજુ પર મૂકી છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ જે ઉપરનો નાનો ભાગ છે તેને નીચેની તરફ લઈ ગયા છે અને સ્ટેપલર અથવા પટ્ટીની મદદથી આ ભાગને જોઈન્ટ કરવાનો છે. ત્યારબાદ જે વસ્તુ બનાવેલું તે અહીં નાખવાનું છે. આવી રીતે વસ્તુ મસ્કીટો ટ્રેપ તૈયાર કરવાનું છે. હાઉ ઇટ વર્ક. હવે તે કેવી રીતે કામ કરશે તે જોઈશું. Sugar, water, dishwashing liquid and other food item, it will attract the fly and mosquitoes. હવે ખાંડનું પાણી, વાસણ સાફ કરવાનું પ્રવાહી અને બીજી ખાવાની વસ્તુઓ માખીઓને મચ્છરોને આકર્ષે છે. They will enter the trap. તેઓ છટકીમાં પ્રવેશ કરે છે. They will fall into the liquid. અને તે પ્રવાહીમાં પડી જાય છે. Their wings will be wet. અને તેમની વિંગ્સ એટલે કે પીંછા ભીનાઈ જાય છે. They will not be able to fly. અને હવે તે ઉડી શકશે નહીં. નોટ્સ જોઈશું. The distance between the upside and down neck and the liquid at the bottle should be not be more than 2 cm. હવે જુઓ કે ઊંધો મૂકેલો ભાગ અને તળિયે મૂકેલો પ્રવાહી વચ્ચેનું અંતર 2 સેમીથી વધુ ન હોવું જોઈએ. બી જોઈશું. રાઇટ T of F in the box. Correct the false statement and write them. હવે જુઓ કે અહીં આપણે ટ્રુ ફોલ્સ જોવાના છે. મસ્કીટો એન્ડ ફ્લાઇઝ આર અવર કમ્પિટિટર. શું મસ્કીટો અને ફ્લાઇઝ આપણા કમ્પિટિટર છે? નો, તો ત્યાં આવશે ફોલ્સ. તો તે શું છે? મસ્કીટો એન્ડ ફ્લાઇઝ આર પેટ્સ. બીજું છે મસ્કીટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. શું મસ્કીટોઝ માખી માણસને મારવા માટે ટ્રેપ બનાવે છે? નો, તો ત્યાં શું આવશે? મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મસ્કીટોઝ. 3rd નંબર પર જોઈશું. ડોન્ટ રિમૂવ ધ બટન ઓફ બોટલ. તો ત્યાં આવશે ટ્રુ. 4th નંબર પર જોઈશું. 2 પાર્ટ ઓફ ધ બોટલ આર અટેચ. સાચું છે, બોટલના બંને પાર્ટ ભેગા કરવાના છે. આગળ જોઈશું. સી. ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં આપેલા, અહીં બ્રેકેટમાં શબ્દો આપ્યા છે, તેઓ શબ્દોનો ઉપયોગ કરી આ ખાલી જગ્યા પૂરવાની છે. તો પ્રથમ છે મહેશ પ્રિપેર અ મસ્કીટો ટ્રેપ. હી ઇઝ ડિસ્ક્રાઇબ ધ સ્ટેપ. હવે મહેશ એ મસ્કીટો ટ્રેપ બનાવે છે. તો પ્રથમ શું આવશે? પ્રથમ બોટલ લેવાની હોય ને તો ત્યાં શું આવશે? આઈ ટુક અ બોટલ. ત્યારબાદ છે આઈ કટ ધ બોટલ વિથ. શેના જોડે બોટલને કટ કરી શકાય? તો શું આવશે અહીં? સીઝર. આગળ જોઈશું. આઈ રિમૂવ. ઉપરની જે ટોપી હોય તે તમારે રિમૂવ એને કાઢી નાખવાની છે. તો ત્યાં શું આવશે? રિમૂવ. ધેન આઈ પુટ ધ પાર્ટ અપસાઇડ ડાઉન. તો અહીં શું આવશે? અપસાઇડ ડાઉન. અપસાઇડ અને ડાઉન. I blank bottle the part with blank. My trap was ready. ત્યાં શું આવશે? અહીં શું આવશે? sticky and અહીં આવશે ટેપ. તો મિત્રો સમજ પડી ગઈ ને? આ તમારે નોટબુકમાં લખવાનું છે અને બુકમાં પણ લખવાનું છે. એક્ટિવિટી 3. રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બોટમ.
હવે મિત્રો આપણે અહીં બટન સ્ટિચ કરવાનું. આપણે બટન તૂટી જાય તો ટાંકીએ છીએ ને, તો તેની પ્રોસેસ કઈ રીતે છે, કેવી રીતે ટાંકીએ છીએ, તો તે આપણે અહીં જોવાનું છે. તો તેના માટે થિંગ્સ રિક્વાયર્ડ, કઈ કઈ વસ્તુઓ જોઈએ છે તે અહીં આપ્યું છે. કે પ્રથમ છે નીડલ, થ્રેડ, બટન્સ, પીસ ઓફ ક્લોથ. કઈ કઈ વસ્તુઓ જોઈશે? પ્રથમ છે નીડલ એટલે કે સોય, થ્રેડ એટલે દોરો, બટન અને એક કાપડનો ટુકડો જોઈશે. હવે આપણે એના સ્ટેપ જોઈશું. ટેક અ નીડલ, એક સોય લો. ટેક અ પીસ ઓફ થ્રેડ, અને એક દોરો લો. પુટ થ્રુ ધ પોઇન્ટ થ્રેડ ઇન્ટુ ધ નીડલ આઈઝ. હવે સોયમાં દોરો પરવવો. મેચ બોથ ધ એન્ડ ઓફ ધ થ્રેડ, મેક અ નોટ. હવે દોરો ત્યાંથી બહાર અડધો ખેંચો અને બંને ભાગમાં ગાંઠ વાળો. પુટ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ. હવે કાપડની યોગ્ય જગ્યાએ બટનને મૂકો. પીસ ધ નીડલ ફ્રોમ બીનીથ ધ ક્લોથ. કાપડ નીચેની સોય નાખી ઉપર કાઢો અને બટનના એક કાણામાંથી પસાર કરો. મેક ધ બટન હોલ એન્ડ નીડલ પોઇન્ટ. બીજા કાણામાં સોય નાખો અને કાપડમાંથી પસાર કરી નીચે લાવો. પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ. આખો દોરો નીચે ખેંચો. સ્ટ્રેચ ધ નીડલ ટુ ફૂલ લેન્થ. હવે આખો દોરો નીચે ખેંચવાનો છે. પીસ ધ નીડલ બીનીથ ધ બટન હોલ. હવે બટનના કાણામાંથી ઉપરની તરફ સોયને લાવો. પીસ ધ અપવર્ડ ડાઉનવર્ડ ફોર ધ 3-4 ટાઈમ્સ. હવે 3 થી 4 વખત ઉપરની તરફ અને નીચેની તરફ એવી રીતે લઈ જાઓ. ઇન ધ એન્ડ બ્રિંગ ધ નીડલ બીનીથ ધ ક્લોથ. ટાઈ નોટ બીનીથ ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ. હવે જુઓ 3-4 વખત સોય અને દોરાને ઉપરથી નીચે લઈ જાઓ. ત્યારબાદ એક ગાંઠ બાંધવાની છે, કઠણ એક ગાંઠ બાંધવાની છે. હવે તમારું સ્ટિચિંગ, બટન સ્ટિચિંગ થઈ જાય છે. તો મિત્રો તમારે પણ આવી રીતે બટન સ્ટિચિંગ કરવાનું છે. એક્ટિવિટી 4 જોઈશું. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન બેંક. મહેશને બેંકમાં ખાતું ખોલવાની ઈચ્છા છે. હી ગોઝ ટુ ધ બેંક. તે બેંકમાં જાય છે. હી મીટ ધ મેનેજર. મેનેજરને મળે છે. મહેશ સે મે આઈ કમ ઇન સર. મહેશ કહે છે કે મે આઈ કમ ઇન સર, હું અંદર આવી શકું સાહેબ? મેનેજર સેઝ યસ યુ મે. વોટ કેન આઈ ડુ ફોર યુ? તો મેનેજર કહે છે કે હા, તું અંદર આવી શકે, હું તારા માટે શું કરી શકું? મહેશ સેઝ આઈ વોન્ટ એન એસટી અકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક. હવે મહેશ કહે છે કે મારે એસટી અકાઉન્ટ બેંકમાં ખોલાવવાનું છે. મેનેજર સેઝ ઓકે, ટેક ધીસ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ. હવે મેનેજર કહે છે કે આ ફોર્મ લેવ અને ખાલી અહીં જે વિગત છે તે ભરવાની છે. મહેશ સેઝ સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. મહેશ કહે છે કે સર, મારી પાસે ભરેલું એક ફોર્મ છે. મેનેજર સેઝ નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. મેનેજર કહે છે કે હવે તમારો ફોટો અહીં લગાવો અને સિગ્નેચર કરો. મહેશ સેઝ હિયર ઇટ ઇઝ. આ રહ્યું. મેનેજર સેઝ હાઉ મચ મની ડુ યુ વોન્ટ ટુ મી ટુ ડિપોઝિટ. મેનેજર કહે છે કે તમે મને કેટલા રૂપિયા ડિપોઝિટ કરવા માંગો છો? મહેશ સેઝ 500 રૂપીસ. 500 રૂપિયા. મેનેજર સેઝ ઓકે, નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ કેશિયર. હવે તમારા પૈસા અને ફોર્મ કેશિયરને આપી આવો. હી વિલ ગીવ યોર પાસબુક. એ તમને તમારી પાસબુક આપશે. મહેશ સે થેન્ક યુ સર. મહેશ કહે છે કે આભાર સાહેબ. એક્ટિવિટી 5 સ્ટડી ધ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ, યોર ટીચર વિલ હેલ્પ યુ. તો ફ્રેન્ડ્સ અહીં બેંકનું એક ફોર્મ આપ્યું છે, તે ભરવાનું છે. તો મિત્રો CFI નંબર અને અકાઉન્ટ નંબર અહીં લખવાનો છે. ત્યારબાદ તારીખ અહીં લખવાની છે. DD છે ત્યાં તારીખ લખવાનું છે. M છે ત્યાં મહિનો લખવાનો છે, મંથ
મંથ લખવાનું છે અને વાય છે ત્યાં યર લખવાનું છે. ત્યારબાદ આગળ પર્સનલ ડિટેલ આપેલી છે તો ત્યાં શું આવશે? જો છોકરાઓ હશે તો મિસ્ટર આવશે અને છોકરીઓ હશે તો મિસ આવશે. આગળ જોઈશું નેમ. તો અહીં સૌપ્રથમ તમારું ફર્સ્ટ નેમ એટલે કે તમારી જાતિ સરનેમ લખવાનું છે. ત્યારબાદ મિડલ નેમ તમારું નામ લખવાનું છે અને લાસ્ટમાં તો ફ્રેન્ડ્સ અહીં ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ આપ્યા છે. ફર્સ્ટ નેમમાં તમારું નામ, મિડલ નેમમાં પપ્પાનું અને લાસ્ટમાં સરનેમ લખી શકો. ત્યારબાદ નેમ ઓફ ફાધર તમારા પપ્પાનું નામ અહીં લખવાનું છે. ત્યારબાદ અહીં તમારી ડેટ ઓફ બર્થ જન્મ તારીખ. જો તમે છોકરાઓ હોય તો મેલમાં રાઇટની ક્લિક કરવાનું છે અને જો ફિમેલ હોય છોકરીઓ હોય તો ફિમેલમાં તમારે ખરા નિશાની કરવાની છે. નેશનાલિટીમાં ઇન્ડિયન આવશે. ત્યારબાદ મધર મમ્મીનું નામ લખવાનું છે. મેરિટલ સ્ટેટસ તમારે અહીં અનમેરિડમાં ખરા નિશાની કરવાની છે. ત્યારબાદ અહીં આવી જાઓ તો અહીં તમારે પિનકોડ લખવાનો છે. ત્યારબાદ અહીં રાજ્ય લખવાનું છે, મોબાઈલ નંબર લખવાનો છે, ટેલિફોન અને અહીં તમારું ગામનું એડ્રેસ લખવાનું છે. હવે જુઓ કે ખાતું ખોલવા માટે તમે કઈ કઈ વસ્તુ આપશો અને તમે અહીં એસટીમાં આવો છો કે ઓપનમાં આવો છો. હિન્દુ હોય તો અહીં હિન્દુ લખવાનું છે. ત્યારબાદ અહીં કેટેગરી સિલેક્ટ કરવાની છે એસટી એસસીની. તો ફ્રેન્ડ્સ તમારે આવી રીતે આ ફોર્મ ફિલઅપ કરવાનું છે. ત્યારબાદ તમે ખાતું ખોલાવવા કઈ કઈ વસ્તુ આપો છો તેમાં તમારે ખરા નિશાની કરવાની છે. જેમ કે અહીં આપેલું છે વોટર આઈડી, પાન કાર્ડ વગેરેમાંથી તમારે ખરા નિશાની જે વસ્તુ આપો તેમાં ખરાની નિશાની કરવાની છે. મિત્રો અહીં તમારે સિગ્નેચર કરવાનું છે, અહીં પણ સિગ્નેચર કરવાનું છે અને આવી રીતે તમારે આ ફોર્મ ભરવાનું છે. મિત્રો આ તમારે હોમવર્કમાં કરવાનું છે.